બધામાં ભાઈ બધા ઓળખાણ પડી કે નહીં? કઈ કરવાની જરૂર પડશે તો કરી લેશો ને ભાઈ? તૈયાર છો ને આક્રમણ કરવા માટે? ભાઈ ક્ષત્રિયો તો આક્રમણ જ કર્યું છે. શું કર્યું છે? ઇતિહાસ ગવા છે ને. ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા. બહુ સરસ મિત્રો, આજે આપણે સૌ ભેગા થયા છીએ. શા માટે ભેગા થયા છે આપણે સૌ જાણીએ છીએ, પણ ભવિષ્યમાં આજે ઘટના થઈ છે, એવી ઘટનાનું પુનરાવર્તન રોકવું છે કે નથી રોકવું? આવી ઘટના થવી જોઈએ? અરે બોલીવુડ નો અમિતાભ બચ્ચન છે આ વિક્રમ ઠાકોર. કોણ છે? અમિતાભ બચ્ચન છે કે નહીં? આપણા ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો અમિતાભ બચ્ચન કોણ? વિક્રમ ઠાકોર છે કે નહીં? મને ગર્વ એ છે કે મારો ક્ષત્રિય છે ને, એનું અપમાન થાય થઈ લેવાનું. ભાઈ જેમને માન મળ્યું એમને વાંધો જ નથી, પરંતુ અપમાન અમે નહીં સંઘરી લઈએ. બરાબર છે ને ભાઈ? એ ખોટું નથી બોલ્યો ને મિત્રો? આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા પધાર્યા તે બદલ હું પોતે ડોક્ટર રાજ શેખાવત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને ક્ષત્રિય કરણી સેના સાહેબ તમારી સાથે છે. વિક્રમ ઠાકોરે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે યોગદાન આપ્યું છે ને ગુજરાતમાં, એ કોઈ આપી શક્યો નથી. એ આપણે સ્વીકારવું પડશે ને. આપણા માટે ગર્વની વાત છે કે ક્ષત્રિય છે, અને પાછું એનું અપમાન થાય તો એ આપણે બરદાસ્ત કરવું નથી. મિત્રો સીધી વાત કહીશ, કરણી સેના છે. તમે બોલો શું કરવું છે? અમે તૈયાર છીએ. બોલો વિધાનસભા જવું છે? તૈયાર છીએ. કઈ તારીખે કેટલા વાગે જવું છે? બોલો કઈ તારીખે કેટલા વાગે જવું છે? લાખો ક્ષત્રિય તૈયાર છે. લાખો ક્ષત્રિય ભેગા કરી દઈ. બોલો તમે શું વાત કરો છો? બહુ સન્માન છે તમારું, બહુ માન છે. શેખાવત ઉભો, એક ફોજી ઉભો તમારી સામે. એમના સન્માન ની જરૂર નથી, એમના સન્માન ની જરૂર નથી. જો વિક્રમ ઠાકોર ઉભો થાય ને સાહેબ, તો ભીડ કોના સાથે હોય? એમના સાથે હોય ભીડ. એમને કોઈ ઓળખે છે ભાઈ? આ મંત્રીઓને કોઈ ઓળખે છે? આ નેતાઓ કોઈ ઓળખે છે? હીરો કોણ છે? મીડિયા જોઈ લો ભાઈ. સન્માનની જરૂર છે, અમારે સન્માનિત છે. આ સમાજે સન્માનિત કર્યું છે ને 31% છીએ. એટલે આપણે ગુજરાતમાં 31% છીએ. કેટલા? આ બધા ભેગા થઈ જાય તો, એટલે ભેગા થાઓ ને. મારું એક માત્ર લક્ષ્ય છે મારા ભાઈઓ બહેનો. આ છે ને આપણે જે ભાગલાઓ પડી ગયા છે બધા, ક્ષત્રિય એટલે ક્ષત્રિય, ચાહે ગરાજદાર હોય કે કાઠી, કારડિયા, નાડોદા, હાથી, માહિયા અને ક્ષત્રિય ઠાકોર, આપણે તમામ ક્ષત્રિય છીએ. આપણે સૌ 31% ક્ષત્રિયો એક મંચ ઉપર આવવાની જ આવશ્યકતા છે. આજે આવી ગયા ને. જો હું ગરાજદાર બેઠો છું અહીંયા ઘણા બધા તમામ ઠાકોર છે ને ક્ષત્રિય છે ને બીજા ઘણા બધા કાઠી કારણે બધા અહીં બેઠા છે. છે કે નહીં? આવી ગયા ને મંચ ઉપર. હવે કોઈના બાપાની તાકાત હોય ને તો અપમાન કરી બતાવે, અમે જવાબ માટે તૈયાર છીએ. થેન્ક યુ શેખાવત સાહેબ. અને ત્યારબાદ આપણા કલાકાર મિત્રો માટે પણ શિલ્પાબેન ઠાકોરને હું વિનંતી કરીશ કે 2 મિનિટ થોડું વાત કરશે. અને દરેક આગેવાનોને